ગુજરાતમાં આઉટસોર્સિંગ કંપનીને શિક્ષક સહાયકની ભરતી કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને આને જ લઈને રાજકારણ ગરમાયું છે। આજે વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો હતો। ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં પોતાની વાત મૂકી હતી અને તેમણે કહ્યું કે જો સરકારને બજેટ બચાવવા માટે આટલી કરકસર કરતી હોય તો જે મંત્રીઓના લાભોમાં વધારો કર્યો છે તેમાં ઘટાડો કરી શકાય, પરંતુ શિક્ષક સહાયક તરીકે જે ખાનગી એજન્સીઓને કામ સોંપવામાં આવશે તેને લઈને તેમણે સવાલ ઉઠાવતા શું વાત કરી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આમ તો ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે। અવારનવાર તેઓ ગાંધીનગર ખાતે આંદોલન કરતા હોય છે, છતાં પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે। હવે તે વચ્ચે આઉટસોર્સિંગ કંપની દ્વારા શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે તે પ્રકારના સમાચાર સામે આવતા જે ઉમેદવારો છે તેમના પર દાજ્યા ઉપર ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલાને લઈને આ વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો। આ મામલે આજે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આજે ગુજરાત સરકારમાં સરકારી વિભાગોમાં વર્ગ 4 થી લઈને 1 સુધી કેટલાક પદો કાયમી ભરતી માટે ખાલી પડ્યા છે। જે ભરતી કરવામાં આવે છે તે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરતી કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે પ્રકારના આરોપો પણ અમિત ચાવડાએ લગાવ્યા હતા। તેમણે જે આઉટસોર્સિંગ કંપની હવે શિક્ષક સહાયકોની ભરતી કરશે તે મામલે પણ સરકાર ઉપર પ્રહાર કરતા મંત્રીઓના જે લાભોમાં વધારો કર્યો છે તેને લઈને તો શું વાત કરી રહ્યા છે તે સાંભળી લો। એક બાજુ સરકારમાં અનેક પદો ખાલી છે, એ વર્ગ 4 થી શરૂ કરીને વર્ગ 1 સુધીના પદો ખાલી છે, ત્યાં કાયમી ભરતી કરવામાં નથી આવતી। જે ભરતી કરવામાં આવે છે એ પણ ફિક્સ પેના નામે એ યુવાનોનું શોષણ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે આખા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને આજે શિક્ષણ વિભાગમાં પણ આઉટસોર્સિંગથી ભરતી કરવાની વાત કરવામાં આવે છે। સરકારને જો કદાચ કરકસર જ કરવી હોય, સરકારને કદાચ જો બજેટમાં પૈસાની બચત જ કરવી હોય તો ગઈકાલે મંત્રીમંડળ માટે જે એમના રહેણાંક કે ડીએ ના જે ભાવ વધાર્યા એ નહોતું કરવું જોઈતું, એના બદલે કાયમી ભરતી કરવી જોઈતી હતી। સમાન કામ સમાન વેતનનો અધિકાર ગુજરાતના યુવાનોને આપવો જોઈતો હતો, પણ જેમ બધું જ આઉટસોર્સિંગથી ચાલે છે, ચારે તરફ નકલી કચેરીઓ ચાલે છે, એવું જ આજે શિક્ષણ વિભાગમાં પણ આઉટસોર્સિંગથી કરવાની જે વાત છે હું માનું છું દુર્ભાગ્યપૂર્ણ છે। શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે। શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્ય માટે જરૂરી છે અને એમાં પણ સરકાર આઉટસોર્સિંગની વાત કરે એ હું માનું છું કે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ। આપે સાંભળ્યા આ હતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા। તેમણે સ્પષ્ટ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને જે આઉટસોર્સિંગ કંપનીને શિક્ષક સહાયક માટે ભરતી કરવા જે સરકાર જઈ રહી છે તેને લઈને પણ તેમણે પોતાની નારાજગી દર્શાવી છે। ત્યારે આ મામલે ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ સરકારનો પક્ષ મૂકતા વાત કહી છે અને જે આઉટસોર્સિંગ કંપની દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે મામલે તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। હું બહુ સ્પષ્ટપણે માનું છું કે શાળા સહાયક એક કાયમી નિરાકરણ નથી, પરંતુ જે સ્કૂલોની અંદર તાત્કાલિક શિક્ષકોની ઘટ હોય એ સ્કૂલોની અંદર તાત્કાલિક ભરતી માટેની સરળ પ્રક્રિયા થાય અને એ ઘટ છે એ ઇન્ટ્રીમ સમય માટે પૂરાય એટલા માટે શાળા સહાયકોની ભરતી કરવામાં આવે છે। બાકી રેગ્યુલર ભરતી થાય ત્યારે પછી એમનો અર્થ રહેતો નથી। આ હતા સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળા। તેમણે કહ્યું કે તેઓ સ્પષ્ટ માને છે કે આઉટસોર્સિંગથી શિક્ષકોની ભરતી એ કોઈ કાયમી નિરાકરણ નથી, પરંતુ જે શાળાઓમાં તાત્કાલિક શિક્ષકોની જરૂરિયાત હોય એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ આઉટસોર્સિંગ કંપનીનો સહારો કે મદદ લેવામાં આવી રહી છે। તેમણે પણ કહ્યું કે આ કાયમી પ્રક્રિયા નથી, આ થોડાક સમય માટેની પ્રક્રિયા છે। ત્યારે હાલ વિપક્ષ અને સત્તા પક્ષના ધારાસભ્યો સામે જોવા મળી રહ્યા છે અને આરોપ પ્રત્યારોપ પણ દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો
તેને કહીએ જે